હું તમને એક નવલકથાની ઓડિયો ક્લિપ સંભળાવી રહ્યો છું. નવલકથા કંઈક આ પ્રમાણે છે. કોઈ અંજાન વ્યક્તિ જ્યારે ખરેખર ખૂબ પ્રભાવશાળી દ્રષ્ટાંતો અને વાણી આપીને જગ જાહેર થાય છે, ત્યારે લોકોને તે વ્યક્તિના વિશે જાણવાનું અને એના જીવન વિશે જાણવાની બહુ લાલસા જાગે છે. જેમ કે જો કોઈ વ્યક્તિ સામાન્ય માણસની જેમ જીવતી હોય તો તેના હાલચાલ પૂછવા માટે પણ કોઈ તૈયાર નથી હોતું. પણ જો એ જ વ્યક્તિ જો અસાધારણ કે સામાન્ય વ્યક્તિ અસામાન્ય કાર્ય કરીને સમાજમાં પ્રસ્થાપિત થાય તો લોકોને તેના વિશે જાણવાનું અને તેના વિશે ખંખોળવાનું કુતૂહલ થાય છે. તેવી જ હું વાત કરવા જઈ રહ્યો છું. જે વાત એક સાધુની છે. એ છે તો સાધુ જ, એક સાધારણ સાધુ, પણ છે સુપરસ્ટાર સાધુ. હા, એની આગળ લાગેલું છે સુપરસ્ટાર સાધુ. આ સુપરસ્ટાર સાધુ એને નામ કેવી રીતે મળ્યું એ જાણવા માટે બહુ રહસ્ય છુપાયેલું છે. કેમ કે એ જાહેર સભાઓ કરે છે, ભગવદ્ ગીતા વાંચે છે, મહાભારત રામાયણના પાઠ કરે છે, અને હા, સાથે સાથે કુરાન, બાઇબલ અને બૌદ્ધિક વિચારોની પણ સભાઓ કરે છે. અને એને સુપરસ્ટારનું બિરુદ એમને એમ નથી મળ્યું. એ છે પણ સુપરસ્ટાર. હા, એ એના ભૂતકાળમાં એક સુપરસ્ટાર કલાકાર હતો, જે ઘણા દિવસથી અદૃશ્ય થઈ ગયો હતો અને ધીરે ધીરે તેને પોતાના જીવન ઉદ્દેશ્યને સમજી સમાજ કલ્યાણ અને યુવા શક્તિને સાચો રસ્તો બતાવવા માટે આ સાધુનું રૂપ ધારણ કર્યું છે. ઘણા દિવસો સુધી લોકોને તો એ જ ખબર ના પડી કે આ સાધુ કોણ છે અને ક્યાંથી આવે છે. પણ જ્યારે જ્યારે તેને મહાભારત, રામાયણ, કુરાન, બાઇબલના કિસ્સાઓને હાલના જમાના સાથે સરખાવતા એવા દ્રષ્ટાંતો આપતો ગયો કે લોકોને ખરેખર એના ફેન થઈ જવું અને મોહક થઈ જવા માટે વિવશ કરી દીધો. એટલે ક્યારેક ક્યારેક તો એ ફિલ્મોના કિસ્સાઓને પણ પૌરાણિક વાતો સાથે જોડી દેતા અને લોકોને સચોટ રીતે સમજાવી દેતા. જે વાત મોટા મોટા તપસ્વી મહાશયો ન કરી શકતા એ વાત રમૂજથી સમજાવી દેતા. અને આ સુપરસ્ટાર સાધુ એ કંઈક અલૌકિક શક્તિથી જ ભરેલો હોય એવો દેખાતો હતો. ખૂબ નામના અને સારો એવો પ્રભાવ આ સમાજ ઉપર પાડ્યા પછી સૌને એ કુતૂહલ હતું કે આ સુપરસ્ટાર વ્યક્તિ સાધુ કેવી રીતે બને. સૌ એના મિત્રો, સગા સંબંધીઓને શોધવા લાગે અને બધું પૂછવા લાગે. એમાંથી ઘણા બધા લોકોને મારી પાસે પણ આવવા લાગ્યા. કેમ કે કોઈકને ખબર પડી કે હું તેના બાળપણનો મિત્ર અને સારું એવું જીવન એની સાથે વિતાવવાવાળી વ્યક્તિ હતો. તો ઘણા બધા એવા પણ હતા કે જે ફક્ત પોતાનું નામ જાહેર કરવા ખાતર એમના મિત્ર બની જતા અને એમના વિશે સારી ખરાબ વાતો કરતા. પણ આ બધી વાતો અને હકીકતો કે સુપરસ્ટાર સાધુને કંઈ જ ફરક પડતો નહીં. પણ ઉલટાનું તે તેના ઉદ્દેશ્યને ઓર પકડથી વળગી રહેતા અને એના ઈરાદાઓમાં એ ઓર મજબૂત બનતા. હવે તો કોલેજનો અને યુવા પેઢી પણ એમની ફેન થઈ ગઈ હતી. એમ માનો કે એની ગેલી થઈ ગઈ હતી. એમની બધી સભાઓ યુવાનોથી જ ખીચોખીચ ભરાઈ જતી હતી. અને કેમ ન ભરાય? આ સાધુ ખરેખર સુપરસ્ટાર સાધુ હતા અને તેમની દરેક વાતો યુવાનોને કંઈક શીખવતી અને પ્રોત્સાહન મળે એવું આપતી હતી. યુગાનુયુગ એક સભામાં મારે પણ જવાનું થયું. જ્યારે હું ત્યાં ગયો ત્યારે ખબર પડી કે ખરેખર આ વ્યક્તિ તેના પહેલાંના કામ અને નામ કરતાં અત્યારના કામ અને નામનાને લાયક જ છે. શું અદ્ભુત ઉદાહરણો અને ઘણા ખરા તેના જીવનના જ અનુભવોમાંથી. વાહ, જાણે કોઈ યુવાન તેના પ્રિય ગાયક કે ગાયિકાના મ્યુઝિક કોન્સર્ટમાંથી પાછો ફરતો હોય તેમ હું પણ ઝૂમતો એની સભામાંથી ઘરે પહોંચ્યો. અને મને પણ મનથી થયું કે લોકો ખરેખર આના જીવનની હકીકત અને સચ્ચાઈ બતાવીને જ ખૂબ પ્રોત્સાહિત અને યુવાનોને ખૂબ મોટિવેટ કરી શકાય. મેં થોડી મહેનત કરી અને સુપરસ્ટાર સાધુને મળવાની કોશિશ કરી. હા, મહેનત કરવી પડી. કેમ કે આ સાધુએ જીવતા જીવ બીજો જન્મ લીધો હતો અને એમના ભૂતકાળ ને એ ભૂલવા માંગતા. એટલે કોઈ જૂના વ્યક્તિ, મિત્રો કે સગાઓને એ મળતા જ ના હતા. પણ મારા દોસ્તીના સંભાળણા જાણે એને ખેંચતા હોય તેમ મને મળવાની પરવાનગી આપી. મેં તેમની સાથે મુલાકાત કરી અને એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયો કે ખરેખર જે દિવસોમાં તેને એનું નામ, કામ, શોહરત છોડીને ગાયબ થઈ ગયો હતો તે શું દિવસો હતા. અને તે દિવસોમાં પણ તે યુવા દિલોની ધડકન હતો. અને ઓછીતો એ ગાયબ થઈ ગયો અને હિમાલયમાં કોઈ આશ્રમમાં અજ્ઞાતવાસમાં જતો રહેલો અને પૂરેપૂરા 5 વર્ષ
ખૂબ એવી તપસ્યા, ધ્યાન, સાધના કર્યા પછી એને એના જીવનનો સાચો રાહ દેખાયો હતો. એણે મને જે ગાયબ થયા અને હાલના દિવસો સુધીની બધી સફરની વાત કરી. કેમ કે અત્યાર સુધીમાં હું જ એક એવી વ્યક્તિ હતો કે જે તેને સાચા દિલથી જાણતો હતો અને એના દિલની નજીક હતો. કેમ કે તે તેના હાઈ પ્રોફાઇલ કુટુંબ અને સમાજથી તો ક્યારનો ત્યજાઈ ગયો હતો અને તેને કોઈ ફિકર પણ ના હતી. વાતોમાં કેટલો સમય જતો રહ્યો એ પણ ખબર ના રહી. એના એ અતિ સૌમ્ય અને કુદરતના ખોળામાં બનેલ નાનકડા આશ્રમમાંથી વિદાય લેતા મારી આંખો હર્ષ અને ગર્વની લાગણી અનુભવતી હતી અને હું ફરીથી મળવા આવવાની આજીજી સાથે એ સાધુ પાસેથી છૂટો પડ્યો. હું ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તો જાણે આખો એના વિચારોમાં નહાઈ ગયો હતો એમ ભીંજાઈ ગયો હતો. ઘરનો દરવાજો ખોલતા મારી પત્ની બોલી, કેટલા પલળી ગયા છો, ખબર જ નથી પડતી કે આટલા વરસાદમાં તમે કેમ આમ ખુલ્લા માથે આવી ગયા. હા, બહાર ખરેખર વરસાદ પડતો હતો અને હું રોજના ટાઈમથી થોડો મોડો આવ્યો હતો, પણ મારું મન તો હજુ ત્યાં જ બાજુના વગડામાં આવેલ એ મારા મિત્રના આશ્રમમાં જ ફરવાયું હતું. જેમ આ સાધુને એના જીવનનો ઉદ્દેશ્ય ઘણા લાંબા સમય પછી મળ્યો, તેમ મને પણ મારા જીવનનો ઉદ્દેશ્ય રૂપી કામ હવે મળી ગયું લાગે છે. જે હતું આ સુપરસ્ટાર સાધુના જીવનને કચકડે મઢવાનું. કેમ કે હું એક લેખક અને એક દિગ્દર્શક છું, તો મારે પણ મારા આ અદ્ભુત મિત્રને લોકો સમક્ષ મૂકવો જ પડે ને. અરે એ તો એવો સુપરસ્ટાર સાધુ છે કે તેને કોઈ ઓળખની જરૂર નથી, પણ મારે તેના ભૂતકાળ અને વર્તમાનને વીણીને તેને સાચુકલો સુપરસ્ટાર બનાવવો છે. અને હું બસ લાગી ગયો એ સાધુનું સુપરસ્ટાર સાધુ બનાવવાના મિશન પર. કેમ કે જો હું મારા આવા મિત્રને ઇતિહાસના પાનાઓમાં ના ઉતારું તો મારું જીવન જ નિર્થક છે અને અપૂર્ણ કહેવાય. સાચું કે ખોટું?